સિદ્ધ કોણ કરે? શ્રી યમુનાજી. અને એવા રસરંગમાં પોતાને રાખીને આ સંસારના પ્રપંચથી યમુનાજી જીવને બચાવે, આ સંસારની બુરાઈઓથી યમુનાજી બચાવે, આ સંસારના ઉદ્વેગોથી, સંસારના પ્રવાહમાં તણાતા એ જીવને બચાવે. માટે કહ્યું અપને રસરંગ મેં રાખત સદા. કઈ કઈ ત્રણ વસ્તુ કઈ? શરણ, ચરણ અને સ્મરણ. શરણ તો આ વસ્તુ આપણે જોઈ કે આટલી વસ્તુ જે જીવના મનમાં હોય એ સાચા અર્થમાં શરણાગત જીવ થયો એમ કહેવાય. પ્રભુના ચરણ, અને પ્રભુના ચરણ ક્યાં ધરાયા? મસ્તક ઉપર તિલક સ્વરૂપે. અને પ્રભુના ચરણારવિંદ એટલે કે આ તિલક શું છે? આપણે મસ્તક પર ધારણ કરીએ તિલક શું છે? ઠાકોરજીના ચરણ ચિહ્ન. કોના? અને ઠાકોરજી પોતાના મસ્તક પર ધારણ કરે શું છે? સ્વામીજીના, રાધાજીના ચરણ ચિહ્ન. અને એ ચરણારવિંદની અંદર જ્યારે દૃઢતા સિદ્ધ થાય અને આપણા મસ્તક ઉપર આપણે જ્યારે ભગવત સેવામાં જઈએ ત્યારે તિલક પણ કરીએ ત્યારે માનવું કે આ પ્રભુનું ચરણ સિદ્ધ થયું જે મારા મસ્તક ઉપર સદા છત્રની જેમ અહર્નિશ વિરાજમાન છે. તો ચરણ, શરણ અને સ્મરણ. અને સદા પ્રભુના લીલાઓના ચિંતનમાં, સદા પ્રભુના લીલાઓના અનુસંધાનમાં આપણું મન રહે ત્યારે માનવું કે આ સ્મરણ પણ આપણને સિદ્ધ થયું. તો અપને રસરંગ મેં સંગ રાખત સદા. એ પંક્તિનો અર્થ શું જોયો? કે શ્રી યમુનાજી સદા એ જીવને પ્રભુના ચરણમાં, શરણમાં અને સ્મરણમાં આ ત્રણેયમાં ડૂબાયેલો રાખે. અને ત્રણેયમાં ડૂબેલો રહે તો લૌકિક તરફ ક્યારે એની વૃત્તિ પણ ન જાય અને પ્રવૃત્તિ પણ ન જાય. અને આપણા સેવાનો ક્રમ પણ મહાપ્રભુજી ગુસાઈજી એવો ગોઠવ્યો છે કે એમાંથી નવરાજ ન પડો તમે. આજે સેવાનો ક્રમ પહોંચ્યો ત્યાં કાલની તૈયારી, કાલે આ વસ્ત્ર ધરાવવાના, આ શિંગાર ધરાવવાના, કાલે આ સામગ્રીઓ ગાવાની, એવો ક્રમ આપે ગોઠવ્યો છે કે મન બીજે ક્યાંય જવા તૈયાર જ ન થાય, બીજું કંઈ વિચારવાનો ટાઈમ જ ન મળે. એટલે કહ્યું કે અપને રસરંગ મેં સદા રાખત સદા, સર્વદા જોઈ શ્રી યમુને નામ ઉચ્ચારે. એને આ પ્રભુનું ચરણ, શરણ અને સ્મરણ ક્યારે પ્રાપ્ત થાય? કે જેના મુખમાં સદા અને સર્વદા શ્રી યમુનાજીના નામનો ઉચ્ચાર થતો હોય. કોને મળે? કે જેના મુખમાં શ્રી યમુનાજીના નામનું સદા રટન રહેતું હોય એ જ આ પ્રભુના ચરણ, શરણ અને સ્મરણનો લાભ લઈ શકે. અને ક્રિયા પણ આ ત્રણ વસ્તુ બતાવવાની. જ્યારે ભગવત સેવામાં અને ભગવત સત્સંગમાં હોઈએ ને તો આ ત્રણ વસ્તુને છોડી દેવાની. કઈ કઈ? વૃથા કર્મ, વૃથા સ્મરણ અને વૃથા લાભ. કઈ કઈ ત્રણ વસ્તુ? વૃથા ક્રિયા, વૃથા લાભ અને વૃથા સ્મરણ. વૃથા લાભ કોને કહેવાય? ઠાકોરજીની સેવામાં અને સત્સંગમાં હોઈએ એટલે જેટલી વાણીની જરૂર હોય એટલી વાણીનો ઉપયોગ જ કરવો. અને ઈશારામાં પતતું હોય તો બોલવું પણ નહીં. ભગવત સેવામાં પણ હોઈએ, એક જગ્યાએ પધરાવણીમાં ગયા, જે મારી તો રોજ સેવામાં 4 કલાક થાય. મને પણ જોવાનું મન થયું આ 4 કલાક બેસીને કરે છે શું? જ્યાં સેવાના રૂમમાં ગયા 4 ફોન પડ્યા હતા. બધા સોદા ત્યાં બેસીને કરે, ઠાકોરજી સાક્ષી. તો પ્રભુની સેવામાં વૃથા વાણી, વૃથા ક્રિયા, ભગવત સેવા કરતા કરતા, ભગવત સત્સંગ કરતા કરતા જે ક્રિયા પ્રભુની સેવામાં ઉપયોગી ન હોય એવી ક્રિયા પણ નહીં કરવી. અને ભગવત સેવા કરતા કરતા વૃથા સ્મરણ, જે સ્મરણ પ્રભુની સેવાને અનુકૂળ ન હોય એવું સ્મરણ પણ નહીં કરવું, એને કહેવાય વૃથા સ્મરણ. તો કહે જે આ ત્રણથી બચશે અને સદા યમુનાજીનું નામ લેતો રહેશે તો યમુનાજી સદા એ જીવને પોતાના રસરંગમાં ડૂબેલો રાખશે. અને યમુનાજીનો સંગ કેવો? યમુનાજીનો રંગ કેવો? કે જે તટ પર ઠાકોરજીના ચરણ રોજ નિત્ય કરતા હોય, જ્યાં પ્રભુ રાસ કરવા પધારે, જ્યાં પ્રભુ નિત્ય સુખદાન કરવા માટે પધારે. અને યમુનાજીનું નામ જેના મુખમાં છે એને જ યમુનાજી પોતાના તટ ઉપર પ્રભુ કરી રહેલા એક એક લીલાનો અનુભવ કરાવે. કારણ કે યમુનાજીનું તટ એ તટ છે જ્યાં તટમાં પ્રભુ નિત્ય રાસ કરે અને પોતાના રસરંગમાં જે જીવ ભીંજાયેલો હોય, પોતાના રસમાં જે જીવ ડૂબેલો હોય અને જેના મુખમાં યમુનાજીનું નામ અહર્નિશ આવતું હોય એ જીવને યમુનાજી પોતાના રાસનો અનુભવ કરાવે. કોને રાસનો અનુભવ કરાવે? જે જીવના મુખમાં સદા યમુનાજીનું નામ રહેતું હોય, જે જીવ નેત્રોથી યમુનાજીના દર્શન કરી રહ્યા છે અને કર્ણો દ્વારા યમુનાજીના ગુણગાન શ્રવણ કરે, એને શું થાય? પ્રભુના
રાસના દર્શન. તો જુઓ, તમે પણ યમુનાજીના દર્શન કરો છો, ગુણગાન શ્રવણ કરો છો અને મનથી યમુનાજીનું સ્મરણ કરો છો. તો યમુનાજી કૃપા કરી આ યમુનાજીના તટ ઉપર તમને પણ એ જ રાસનો અનુભવ કરાવે કે જે અનુભવ યમુનાજી ગોપીજનોને કરાવ્યો. અને યમુનાજીના તટ પર પ્રભુ કેવી રીતે રાસ કરે છે? તો કથા કહે